શરણાગતિ છે, અહીંયા ભક્તિને કારણે શરણાગતિ છે. અહીંયા સ્વેચ્છાથી હાથ ઊંચા કરીએ છીએ કે સર્વાણી દુઃખાણી હરતીતિ હરહ, બધા દુઃખોને હરે છે, માટે ભગવાનનું એક નામ હર છે. અને એનો જયઘોષ કરીએ ત્યારે આપણે બંને હાથ ઉપર કરી અને ભગવાનની શરણાગતિ સ્વેચ્છાથી સ્વીકારીએ છીએ. ત્યાં જે ભયથી થાય અને અહીંયા જે ભક્તિથી થાય એ બંનેમાં ભેદ છે. એટલે તો હાથ કડી અને ચૂડીમાં ફરક છે. હાથ કડીમાં તમારી ઈચ્છા ન ચાલે, એ પેલો પહેરાવી દે. અને ચૂડી બહેનો સ્વેચ્છાથી ધારણ કરે છે. એનું કારણ તે સૌભાગ્યનું પ્રતીક છે. હવે ધીરે ધીરે હિન્દુત્વના પ્રતીકો લુપ્ત થવા લાગ્યા છે. અને કેટલીક સંસ્થા વાળાઓ તો પોતાને હિન્દુ કહેવામાં લજ્જા સમજે છે. આવા લોકોને ગુણમાં ભરી અને હિન્દ મહાસાગરમાં ડુબાડવા જોઈએ. ગુણમાં સીવીને એટલા માટે કહું છું કે ગુણમાં ન સીવાય તો તરીને પાછા બહાર આવે. એટલે એમને તો પથ્થર છે કમરમાં બાંધો, ગુણમાં સીવો અને પછી એમને હિન્દ મહાસાગરમાં નાખો. જેને પોતાના પ્રતીક અને અવતારો માટે ગૌરવ નહીં, જેને હિન્દુ કહેવામાં કે હું ધાર્મિક છું એવું કહેવામાં લજ્જા આવે છે, સિગાર પીવામાં લજ્જા નહીં, વ્યભિચારમાં લજ્જા નહીં, ચોરીમાં લજ્જા નહીં, હિંસામાં લજ્જા નહીં, ક્રૂરતામાં લજ્જા નહીં, પાખંડ કરવામાં લજ્જા નહીં, હું ધાર્મિક છું આવું કેવું હોય તો લજ્જા છે. એટલે થિયેટરમાં ગયા હોય તો જનોઈ પહેર્યા પછી કાને ભરવાય કે નહીં, કેમ કે બીજાઓને શું લાગે? આટલી બધી માનસિક નબળાઈ આપણે ત્યાં આવી છે. એનું કારણ સંસ્કાર લુપ્ત થયા. આજે આપણે યજ્ઞો પવિત્ર સંસ્કારના અનુસંધાનમાં, કેમ કે આપણે પીપળાને પણ જનોઈ આપીએ છીએ. હવે તો લોકો સમજવા લાગ્યા જ્યારથી જગદીશચંદ્ર બોઝે આવું સંશોધન કર્યું કે વનસ્પતિમાં જીવ છે. બાકી આ દેશમાં રેશનાલિસ્ટોની કમી નથી, જરૂર કરતા વધારે બુદ્ધિમાન છે. અને એવું માને છે કે આ દેશમાં ઝાડની અને પથ્થરની પૂજા ચાલે છે, ગાય જેવા પશુની પૂજા ચાલે છે. જેને ગાય પશુ લાગે અને તુલસી ઝાડ લાગે અને મૂર્તિ પથ્થર લાગે એને મનુષ્ય કહેવાય જ નહીં. એ બધા વિભીષણના ભાઈ કહેવાય. વિભીષણ નહીં, હા, વિભીષણના ભાઈ એટલે રાવણ અને કુંભકર્ણ બે. એવું એટલા માટે કહું છું કે કુંભકર્ણ અસુર હતો, પણ જયારે કુંભકર્ણને યુદ્ધ માટે ઉઠાડ્યો ત્યારે પહેલી વાત કુંભકર્ણે આવી રાવણને પૂછી કે શું ચાલે છે, આ શાને માટે યુદ્ધ થયું? રાવણે કહ્યું કે હું સીતાનું હરણ કરીને આવ્યો, રામજી સેના લઈને આવ્યા. ત્યારે કુંભકર્ણે પહેલો ઠપકો આપીને રાવણને આવું કીધું કે હરિયાનહુ સીતા જગદંબા, જે જગતની માં છે એનું હરણ કરીને આવ્યો. અરુ છઠ અબ ચાહત કલ્યાણ, અને હવે તું કલ્યાણની ઈચ્છા રાખે છે. કુંભકર્ણ જેવો માણસ પણ આવું બોલે છે કે હરિયાનહુ સીતા જગદંબા, સીતા એ જગતની માં છે. અને આ દેશમાં શિક્ષા મંત્રી એવા થયા જેને શિક્ષણમાં આવા કોર્સ દાખલ કર્યા, શહેજાદા રામ और બેગમ સીતા. એમની ભાષા તમે જુઓ અને કુંભકર્ણની ભાષા જુઓ. આ હરામીઓ કરતા કુંભકર્ણ ચોક્કસ સારો હતો. તમે એવું ના સમજો કે કુંભકર્ણમાં દુર્ગુણ નથી, પણ જે લોકો રિલેટિવ ટર્મ સમજે છે ને કે એક માણસ ઊંચો હોય પણ એના કરતા જયારે કોઈ હાઈટ વાળો હોય ત્યારે પેલો નીચો દેખાય, એમ આ તો આ લોકો એટલા બધા હલકા થયા છે કે એમની સામે કુંભકર્ણ પણ સજ્જન દેખાય છે. બાકી કુંભકર્ણમાં દુર્ગુણ બહુ છે. કુંભકર્ણ એટલે અહંકાર છે, એ ઊંઘતો રહે તો સારું, જાગે એટલે બધાને ગળવા લાગે. એટલે કેટલાક રેશનાલિસ્ટ છે જે કુંભકર્ણ કરતા પણ ગયેલી સ્થિતિમાં છે, અને કેટલાક કુંભકર્ણ જેવા છે એટલે ભાષા સારી બોલે છે. એ તો આવું કહે જ છે કે શું કામ સીતાનું હરણ કરીને લાવ્યો, પણ પાછું લડવા રાવણના પક્ષે જાય છે. આ બધા કુંભકર્ણ છે. સારું બોલવાનું અને ખોટું કરવાનું એ બધા કુંભકર્ણ છે. જ્યારે વાલ્મીકી રામાયણમાં યુદ્ધનું વર્ણન કર્યું, યુદ્ધકાંડ બહુ મોટો છે વાલ્મીકી રામાયણમાં. હમણાં તો હું કોઈ નિશ્ચિત સબ્જેક્ટ લઈને આવ્યો જ નથી તમારી પાસે, થોડીક વાત કરવા માટે આવ્યો. આ બેનો રસોઈ બનાવે ને એટલે ખીચડી બનાવે, પછી ચડી છે કે નહીં એવું જોવું હોય તો કઈ બધા દાણા કાઢવા એક બે જો એટલે ખબર પડી જાય ચડી ગઈ છે.
એવું તમને ખાલી થોડું સેમ્પલ બતાવવા આવ્યો. ગોડાઉન તો બહુ મોટું છે, એનો પાર ના આવે મહિનાઓ સુધી, વર્ષો સુધી. એમ પણ સેમ્પલ બતાવો એટલે તમને થોડી કલ્પના આવે કે આ સંસ્કાર શું છે, આપણી સંસ્કૃતિ શું છે, યજ્ઞોપવિત શા માટે. અરે 16 સંસ્કારના નામ આવડતા નથી, આપણી આવી સ્થિતિ છે. શાસ્ત્રીજી તમે કહો છો 16 સંસ્કાર ને પણ 2-4 ના તો આવડતા હશે. અને એમાં એક સંસ્કાર તો એવો કે તમે ભૂલી જાવ તોય વાંધો નહીં, આજુબાજુ વાળા ભેગા થઈને કે આવે આને લઈ જાઓ, અગ્નિ સંસ્કાર. એમાં તમારે યાદ રાખવાની જરૂર નહીં, બાજુ વાળા જ યાદ રાખે. રાહ જોઈને બેઠા હોય કે હવે એને લઈ જાઓ. તમારા મનમાં કદાચ દુઃખ હોય, એનું કારણ છે માણસના મનમાં ભાવિ પેઢીની બહુ ચિંતા છે. એ ચિંતા નથી, ફિકર નથી, મોહ છે. અને એટલે ઘણીવાર જે વૃદ્ધ થાય ત્યાં પૂછે છે, શાસ્ત્રીજી આ છોકરાને કઈ અક્કલ લઈ, દુકાન બરાબર સાચવતો નથી, મને તો બહુ ચિંતા રહે છે, હું જઈશ તો આનું શું થશે. મેં કીધું તું જઈશ પછી જ એનું કલ્યાણ થશે. તારો બાપ ગયો તો હું બગડી ગયું, બધું ચાલે જ છે, બધું હરકું જ ચાલે છે. પણ માણસનો એવો સ્વભાવ છે, એને એવું લાગે કે મારા લીધે બધું ચાલે છે, હું નહીં હોઉં તો શું થઈ જશે. એમાં વેપારીઓ બહુ કુશળ. છોકરાઓને તાલીમ કેમ આપી આ તમારે વાણિયાઓ પાસે શીખવા જેવું હોય છે. ભગવાને કેટલાક ગુણો એમને વિશેષ આપેલા છે. એવી કોઈ કથા આવે કે જેમાં વાણિયો ના આવે, બ્રાહ્મણ ના આવે, એવી કથા આવે? 5 અધ્યાય વાળી 170 શ્લોકની સત્યનારાયણની કથા, એમાં પણ આવે સાધુ વાણિયો. પછી વાર્તા વાળાએ નક્કી કરી રાખ્યું છે બ્રાહ્મણો એટલે દરિદ્રી હોય, વાણીઓ એટલે લોભી હોય. બધી વાર્તા, કોઈ પણ વાર્તા આવે એટલે શરૂઆત અહીંથી જ થાય. બ્રાહ્મણોથી દરિદ્રોહમ ભિક્ષાર્થે વૈ ભ્રમેમહિમ. દરિદ્રેવો બ્રાહ્મણ ભિક્ષા માટે પૃથ્વી પર ફરતો હતો. એ બ્રાહ્મણ આવે એટલે દરિદ્ર આવે. બધા બ્રાહ્મણ કઈ દરિદ્રી હોય નહીં, ઘણા પાસે ધન હશે. પણ બ્રાહ્મણો દરિદ્ર થયા એનું એક કારણ લખ્યું સુભાષિતકારે કે લક્ષ્મીજી બ્રાહ્મણો પર બહુ ચીડાઈ ગયા. અને ભગવાન વિષ્ણુને કીધું કે હું ગમે ત્યાં જઈશ, બ્રાહ્મણોના ઘરે નહીં જાઉં. પણ વિષ્ણુએ કીધું શું કારણ છે, બ્રાહ્મણોએ શું બગાડ્યું તારું? આટલી બધી મારી ભક્તિ, મારો પ્રચાર બધે આખા નગરમાં બ્રાહ્મણોને લીધે તો લોકો જાણતા થયા. અરે વિપ્ર પ્રસાદાદ ધરણીધરોહમ. આ બ્રાહ્મણોની કૃપાથી હું ધરણીધર થયો, અને તને બ્રાહ્મણોથી આટલી બધી આપત્તિ કેમ છે? લક્ષ્મી કહે એકાદ અપરાધ કરે તો માફ કરાય. લક્ષ્મીજી આખું લિસ્ટ બતાવ્યું કેટલા કેટલા અપરાધ કર્યા બ્રાહ્મણ. ભગવાનને પણ જિજ્ઞાસા થઈ કે હું પણ જાણી રાખું કે પીતો ગસ્તેન તાતસ ચરણ તલ હતો વલ્લભોન્યેન રોષાદ. એક અગસ્ત્ય નામનો બ્રાહ્મણ થયો, તે મારા બાપને એટલે સમુદ્રને પી ગયો. લક્ષ્મીજીનું જે પ્રાગટ્ય છે એ ક્ષીર સાગરમાંથી થયેલું છે, અને અગસ્ત્ય મુનિ આખા સમુદ્રને પી ગયા હતા. હવે તમારા શંકાના સમાધાનો તો કોઈ દાડું કરીશ, કારણ દરેક શ્લોકમાં જે જે શંકા આવે બધાનું સમાધાન કરવા બેસું મારાથી આગળ જવાય જ નહીં. કે શાસ્ત્રીજી સમુદ્ર પી શકે ખરા કે અગસ્ત્ય મુનિ? હવે ખગોળ શાસ્ત્ર ભણ્યા હોય તેને ખબર પડે. તુલસીદાસજીએ લખ્યું છે ઉદિત અગસ્ત્ય પંથ જલ શોષા. અગસ્ત્ય નામનો એક તારો છે. તમે જે આ નિહારિકાઓ જો છો ને, નિહારિકા તો જોઈ ન શકો, તમે તારાઓ જોઈ શકો, અને એક સાથે 2000 તારા જોઈ શકો, એથી વધારે ન જોઈ શકો, એક જ સ્થાનથી, એક જ દૃષ્ટિથી. આ તારાઓ તો બહુ મોટા મોટા છે. હવે હમણાં ખગોળશાસ્ત્રનું વર્ણન કરતો બેસું, એ પણ બહુ મોટો સબ્જેક્ટ છે. એ અગસ્ત્ય નામનો તારો જો એની સીધી કિરણ પૃથ્વી ઉપર આવે ને તો બધા સમુદ્ર અને મહાસાગર એક સાથે સુકાઈ જાય એવી ભયંકર ગરમી હોય છે. મહાસાગર કહું છું, સમુદ્ર ખાલી નહીં. સમુદ્ર અને મહાસાગરમાં ભેદ છે. સમુદ્ર એટલે જેને કિનારા હોય તેને સમુદ્ર કહેવાય, એટલે સી, એરેબિયન સી, એરેબિયન ઓશન એવું ના બોલાય. પણ એટલાન્ટિક ઓશન, પેસિફિક ઓશન, ઇન્ડિયન ઓશન, જે મહાસાગર હોય તેને કિનારા ન હોય, અને સમુદ્ર હોય તેને કિનારા હોય. તમારી પાસે નકશો હોય તો જોઈ લેજો ઘેર જઈને. મારે તમને એવું કહેવાનું છે કે આ ક્ષીર સાગર માંથી લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું. લક્ષ્મીજી કહે છે કે અગસ્ત્ય મુનિ મારા પિતાને પી ગયા. પિતો ગસ્તેન તાતસ ચરણ તલ હતો વલ્લભોન્યેન રોષાદ. એક બીજા ભૃગુ નામના બ્રાહ્મણ થયા. એને મારા પતિની છાતીમાં લાત મારી. આ ભૃગુ ઋષિ છે ને, દેવતાઓની પરીક્ષા કરવા માટે ગયા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. સ્ટોરી તમને ખબર હોય એટલે વિસ્તાર કરતો નથી, ખાલી સિદ્ધાંત કહું છું.
બ્રહ્મા પાસે ગયા, શિવ પાસે ગયા, વિષ્ણુ પાસે ગયા, બધા કોપાયમાન થયા. પણ જ્યારે ભગવાન વિષ્ણુની છાતીમાં લાત મારી ત્યારે ભગવાન વિષ્ણુ ઉભા થયા અને ભૃગુ ઋષિના ચરણ પકડી લીધા. અને વિષ્ણુ આવું બોલ્યા છે કે હે વિપ્ર, હે બ્રાહ્મણ દેવતા, તમારા ચરણ કોમલ છે અને મારી છાતી તો કઠોર છે, એટલે તમારા પગમાં વાગ્યું તો નથી ને? એવું કહીને ભગવાન ભૃગુ ઋષિના ચરણ દબાવવા લાગ્યા. ત્યારે ભૃગુ ઋષિના અંગુષ્ઠનું જે ચિહ્ન છે એ ભગવાનની છાતીમાં પડ્યું. એ આજે પણ બધા જીવોને છાતીના ભાગમાં જે આ ખાડો દેખાય છે એ ભગવાન વિષ્ણુની છાતીમાં જે લાત મારી તેનું એક પ્રતીક છે. અને ત્યારે ભૃગુ ઋષિએ નિર્ણય આપ્યો કે વિષ્ણુ એ સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ છે. વસ્તુતઃ વિષ્ણુ, શિવ અને બ્રહ્મામાં ભેદ જ નથી, પણ વિષ્ણુ પુરાણમાં વિષ્ણુની મહિમા હોય અને શિવ પુરાણમાં શિવની મહિમા હોય. એટલે ભારતમાં રહેવા વાળો હિન્દુસ્તાન જિંદાબાદ બોલે અને અમેરિકામાં રહેવા વાળો અમેરિકા જિંદાબાદ બોલે તો બંને રાષ્ટ્રભક્ત કહેવાય, પણ ભારતમાં રહેવા વાળો પાકિસ્તાન જિંદાબાદ બોલે તો દેશદ્રોહીને ગદ્દાર કહેવાય. એટલે શિવ પુરાણમાં શિવનું વર્ણન આવે, વિષ્ણુ પુરાણમાં વિષ્ણુનું વર્ણન આવે. અમેરિકામાં અમેરિકન લોકો અમેરિકાની ભક્તિ કરે, હિન્દુસ્તાનના લોકો હિન્દુસ્તાનની ભક્તિ કરે. અમે તેવું કહીએ છીએ કે અમેરિકામાં રહેવા વાળો કોઈ હિન્દુ જો અમેરિકાથી ગદ્દારી કરે તો એને મારી નાખવો જોઈએ, ભલે ફાંસીની સજા આપો. અને હિન્દુસ્તાનમાં રહીને જો કોઈ હિન્દુસ્તાન સાથે ગદ્દારી કરતો હોય તો એને પણ ફાંસી આપવી જોઈએ. પણ આ દેશમાં ઉલટું ચાલે છે. દેશદ્રોહી છે તેને છોડી મૂકવામાં આવે. તમે બધા કાશ્મીરમાં જુઓ છો. અને હિન્દુત્વની વાત કરે તેને કારાગૃહમાં. વારે સર્ક્યુલર તેરા ખેલ, તો ગડિયા કો ભેજા જેલ. આ બધો સર્ક્યુલર નો ખેલ છે. હું કોઈ પક્ષના મીટિંગ માટે અહીં આવ્યો જ નથી, એવું યાદ રાખો. હિન્દુત્વ રહેશે તો રામાયણ રહેશે, હિન્દુત્વ રહેશે તો ભાગવત સાંભળશો. પાકિસ્તાનમાં જઈને કરો છો ભાગવત ને રામાયણ. નાના શાસ્ત્રીજી રામાયણ ની કથા કરવાની, એમાં આપણે આ બધા પછેડામાં શું કામ પડવાનું, એમાં હિન્દુત્વની વાત શું કામ કરવાની? એમ જા બાંગ્લાદેશમાં, જા ગલ્ફ કન્ટ્રીમાં, જરા તિલક અને જનોઈ પહેરીને ફરી જોજો, યજ્ઞોપવિત સંસ્કાર કેવો થાય છે જરા જાજો. જે હિન્દુ પરિવાર કાશ્મીરના જે પંડિતો ભસ્મ અને ત્રિપુંડ લગાડે છે એમના કપાળમાં ડામ ચોંપવામાં આવે છે. તમે જરા ત્યાં જાઓ અને જનોઈ પહેરીને બહાર ફરી જુઓ, સ્ત્રીઓ ચાંદલા કરીને ગલ્ફ કન્ટ્રીમાં ફરી જોજો. પણ હિન્દુસ્તાનમાં રહેતી સ્ત્રીઓને આવું શીખવવામાં આવે છે, તમારે ચાંદલો કરવાનો નહીં, ચૂડી પહેરવાની નહીં, સિંદૂર માથામાં લગાડવાનું નહીં. અને આખો એવો એક સંપ્રદાય ચાલે છે. આબુના ઉપર બેઠા છે આ બધા, જઈને જોઈ આવજો. અહીંયા વડોદરામાં પણ ઘણી શાખાઓ ચાલતી હશે. જે ડાયમંડ નો વેપારી હતો ને જેને વિધવાઓ જેવા ડ્રેસ સધવાઓને પહેરાવી દીધા. શિવ અને શંકર જુદા છે और भगवान तो सातवें आसमान में रहते हैं. એમની પાસે એટલો બધો દુકાળ છે બુદ્ધિનો કે બૌદ્ધિક વાત લેવા માટે પણ ઈસાઈઓની ફિલોસોફી એડોપ્ટ કરી, એટલે સ્વીકારી. જેમ કોઈને સંતાન અને દત્તક છોકરો લાવે ને એમ અમને બુદ્ધિ પણ ઈસાઈઓ પાસેથી ઉધાર લીધી. કેમ કે ઈસાઈઓનો ગોડ, યહૂદીઓનો રબ અને મુસલમાનોનો ખુદા સાતમા આસમાનમાં રહે છે. એટલે એમના શિવ બાબા પણ સાતમા આસમાનમાં રહે છે, જેને ભગવાનને અભરાઈ પર ચડાવી દીધા સાતમા આસમાનમાં. તત્વજ્ઞાનના નામે આ બધી ભ્રાંત કલ્પનાઓ હિન્દુસ્તાનમાં ચાલે છે. એનું કારણ શું કે જનોઈના દોરા તો બધા જ પહેરવા લાગ્યા, પણ યજ્ઞોપવિત લીધા પછી જે સંકલ્પ કરવામાં આવે વેદની રક્ષાનો તે ભૂલાઈ ગયું. વેદ જ ખબર નહીં. તમે આવો કોઈ મુસલમાન શોધી લાવો આખા વિશ્વમાંથી જે કુરાનના ખિલાફ બોલતો હોય, તમે એક ઈસાઈ શોધી લાવો જે બાઇબલના વિરુદ્ધ બોલતો હોય, પણ આ દેશમાં હજારો હિન્દુઓ તમને એવા મળશે જે દ્રૌપદીના બારામાં ગમે તેમ બોલતા રહેલા છે, સીતાના બારામાં ગમે તેમ બોલતા રહેલા છે, રામના બારામાં હરામીઓને બોલતા લજ્જા આવતી નથી. એનું કારણ યજ્ઞોપવિતના દોરા તો પહેર્યા પણ એની પાછળની અસ્મિતા ખલાસ થઈ ગઈ. શાને માટે આ વ્રત લેવાનું, શાને માટે યજ્ઞોપવિતની દીક્ષા લેવાની કે આજથી હું વેદ ધર્મની રક્ષા કરીશ. અને વેદની રક્ષા થશે તો રાષ્ટ્રની રક્ષા થશે જ. કેમ કે રાષ્ટ્રની રક્ષા કેમ કરવી તે વેદ શીખવાડશે. યોનો દ્વેષત પૃથ્વીયઃ પૃતન્યાદ યોભિદાસાન મનસા તન્નો ભૂમે રંધય પૂર્વકૃત્વરી. આ વેદનો ઘોષ જ્યારે બ્રાહ્મણો કરતા, હવે તો તમને અર્થ કેવો પડે. યોનો દ્વેષત પૃથ્વી, જે અમારી માતૃભૂમિથી દ્વેષ કરતો હોય. જો શરૂઆત અહીંથી થાય છે, સરકારે અહીંયાથી જાગવું જોઈએ. જયારે આ મોટા મોટા ભૂંગળાઓ લગાડી અને રાષ્ટ્રના વિરુદ્ધ ભાષણ થતા હોય ત્યારે ત્યાં જઈને કાન ખોલીને સાંભળવું જોઈએ. એના માટે ગુપ્તચરોની જરૂર નહીં, બહેરાઓને સંભળાય એટલા જોરથી બોલે છે. રાષ્ટ્રનો વડો કેવો હોય
ગણેશ એટલે ગણપતિ, ગણ એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, અને એનો જે પતિ એટલે અધિપતિ છે તે રાષ્ટ્રનો પ્રમુખ કેવો હોવો જોઈએ? એના કાન ગણેશના જેવા હોય, એટલે હાથીના જેવા, કે દૂરથી હોય તો પણ નાનામાં નાની વાત સાંભળી શકે. અને હાથીની સૂંઢ એવી હોય કે દૂર સુધીની ગંધ આવે. અહીંયા તો 50 લોકો રોજ મરતા રહે છે, એમને ગંધ આવતી જ નથી. તાત્પર્ય એવું કે આ જે વૈદિક સંસ્કાર આપવામાં આવે છે તેમાં એક યજ્ઞોપવિત સંસ્કાર છે, એમાં એક દીક્ષા છે કે હું વેદ ધર્મ પ્રમાણે ચાલીશ, વેદની રક્ષા કરીશ. એ વેદની ઘોષણા છે, યોનો દ્વેષત પૃથ્વી, જે અમારી માતૃભૂમિથી દ્વેષ કરતો હશે, જે અમારી માતૃભૂમિના ઉપર સેના મોકલશે અને જે અમારી માતૃભૂમિના પર શસ્ત્ર ચલાવવા માટે, આક્રમણ કરવાને માટે આવશે, તન્નો ભૂમિરંધય પૂર્વકૃત્વરી, હે માતૃભૂમિ, એ શત્રુઓનો તું નાશ કર. આ વેદની ઘોષણા છે. અને એ વેદની રક્ષા કરવા વાળા ક્ષત્રિયો, ગો બ્રાહ્મણ પ્રતિપાળ હતા. યજ્ઞોપવિત બ્રાહ્મણને આપવામાં આવે ત્યારે એના હાથમાં દંડ આપવામાં આવે, અને તે આત્મશાસનનું પ્રતીક છે, સંયમનું પ્રતીક છે. બ્રહ્મચારીને જનોય અપાય છે. વિનોબાજીનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હોય. એમને એકવાર કહ્યું, રામાયણના વિષયમાં બોલતા હતા, એમને કીધું કે જ્યારે રાવણ સીતાને ઉપાડીને ગયો અને સીતાએ રક્ષા કરો એવી બૂમ પાડી, ત્યારે જટાયુ નામનો પક્ષી આવ્યો અને સીતાની રક્ષા માટે રાવણ જોડે લડ્યો અને રાવણે ખડકડી એની પાંખો કાપી નાખી. પણ જીવતો રહ્યો ત્યાં સુધી સીતાની રક્ષા માટે ઝઝૂમતો રહ્યો. આ દેશના પક્ષીઓ પણ સ્ત્રીની રક્ષા માટે પોતાનો પ્રાણ આપવા તૈયાર થાય. અને માણસોને સમજાવવું પડે. કોઈની મા બહેનની ઠઠ્ઠા મજાક થતી હોય ને રોડ પર ઉભો ઉભો પેલો પાન ચબાવતો હોય, પિચકારી મારતો હોય, સિગાર પીતો હોય. પશુ પક્ષીઓ કરતા પણ બદતર સ્થિતિમાં માણસ જઈ રહ્યો છે. અને આપણે એવું સમજીએ છીએ કે આપણો વિકાસ બહુ થયો, આપણે ડેવલપમેન્ટ બહુ થયું. શું થયું? બ્રિજ મોટા બાંધ્યા એટલે ડેવલપમેન્ટ થઈ ગયું. ભારતમાં તમારું નગર કેટલું મોટું છે કે નગરના મહેલ કેટલા મોટા છે એનાથી નગર સારું છે એવું કહેવાતું નહીં. દ્વારકાની મહિમા ભાગવતમાં એટલા માટે નથી લખી કે દ્વારકામાં બહુ મોટા મોટા મહેલ હતા, એ તો હતા જ. અરે એના કરતા વધારે સારા મહેલ લંકામાં હતા. આખી લંકા સોનાની હતી. જરા વર્ણન તો વાંચો લંકાનું. કે કનક કોટ વિચિત્ર મણિકૃત સુંદરાયતના ઘના, ચૌહટ્ટ હટ્ટ સુભટ્ટ બીતિ ચારુ પુર બહુવિધ બના, ગજબાજી ખચ્ચર નિકર પદચર રથ બરૂથ નિકો ગનઈ, બન ભાગ ઉપવન બાટિકા સરકૂપ બાપી સોહહી, નર નાગ સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહહી. આ બધું ક્યાં બોલતો બેસું? તમને કીધું ને જરા જરા સેમ્પલ દેખાડું છું તમને. કે કનક કોટ વિચિત્ર મણિકૃત સુંદરાયતના ઘના, જેની 4 દિવારી એટલે કમ્પાઉન્ડ વોલ જેને કહેવાય, ડિફેન્સિંગ વોલ, એ સોનાની હતી. અને છતાં હનુમાનજી લંકાને બાળીને આવ્યા. શું કામ? તમારો વૈભવ ગમે તેટલો હોય, તમારી પાસે સોનું ગમે તેટલું હશે, લંકામાં રેશનિંગની લાઈન નહોતી. કેરોસીન માટે ઉભા ન રહેવું પડે એવી સુવિધા હતી. સિમેન્ટનો કોઈ ત્રાસ નહોતો, બધી વસ્તુ ઉપલબ્ધ હતી. છતાં હનુમાનજીએ લંકામાં આગ લગાડી. એનું કારણ, તમારી પાસે વૈભવ હોય પણ ચારિત્ર નહીં હોય તો નહીં ચાલે. બાકી હનુમાનજી લંકામાં ગયા, પેલા કહે છે કે તમારે શું કામ આ બધી પંચાયત, આટલું બધું સોનું છે, જેટલું જોઈએ લઈ જાઓ. હનુમાનજી કે એમ તારે આપણી એટેચી ભરી નાખો પાછા. એ બધા વાંદરા કહેવાય, હનુમાન નહીં. એ બધા પાર્લામેન્ટમાં બેઠા છે, તે જુદા, આ જુદા. આ હનુમાન છે. સંપત્તિ આપો અને ચારિત્ર ભૂલી જાય. સંપત્તિ આપો એટલે નીતિમત્તા જ નહીં, સર્વસ્વ એમનું સંપત્તિ માટે, સર્વસ્વ એમનું દ્રવ્ય માટે. બાકી આ દેશમાં રામ માટે કોઈને શીખવાડવું પડે? રામનું પ્રમાણ આપો. રામ થયા છે તેની ખાતરી છે. માણસો પ્રમાણ માંગે ત્યાં સુધી ઠીક છે, હવે તો પ્રાણીઓ પ્રમાણ માંગવા લાગે. કોને કોને પ્રમાણ આપશો? અમારી પાસે 1000 પ્રમાણ છે, પણ તમારા પાસે યોગ્યતા તો જોઈએ. તમારા ઘેર એક ચોર ચોરી કરવા આવે છે, તમારો દાગીનાનો સેટ લઈ જાય છે અને આમ લઈને નાસવા જાય છે. તમે જાગી જાઓ છો અને તમે એની પીછો કરો છો, પકડો છો, અને તમે એના હાથમાંથી આમ સેટ ખેંચવા જાઓ એટલે કે છે કે આ તમારા છે. તમે કીધું હા. બિલ બતાવો. ચોરો બિલ માગે, બતાવાય? હવે આ હરામીઓ પ્રમાણ માંગે છે. અહીં રામ થયા તેનું પ્રમાણ માંગો, આપો. કોને? લૂંટેરાઓને આપો. આ લૂંટેરાઓની ઓલાદોને આપો. બાબર આ દેશમાં આવ્યો ત્યારે શું જોડે લઈને આવ્યો હતો? 1526 માં પાણીપતનું યુદ્ધ થયું
અને એના કરતા પણ બહુ પાછળ ઇતિહાસમાં જાઓ તો મોહમ્મદ બિન કાસિમ આવ્યો 712 એ પહેલા તમારું અસ્તિત્વ કોઈ ઠેકાણે ઇતિહાસમાં છે? યહૂદીઓ પહેલા હતા, પછી ઈસાઈઓ થયા, પછી ઇસ્લામ આવ્યો. જે દિવસે યહૂદીના પણ મૂળ નહોતા તે દિવસથી અમારો સનાતન ધર્મ શાશ્વત છે. અને તમે અમારી પાસે પ્રમાણ માંગો છો કે રામ થયાનું પ્રમાણ આપો, અને તે પણ આ ચોરોને, લૂંટેરાઓની ઓલાદોને પ્રમાણ આપો કે રામ થયા કે નહીં, અને ખોદવા બેસી જવાનું. નીકળશે પ્રમાણ, એમાં અમને આપત્તિ નથી. એમ પણ પ્રમાણ શા માટે આપવાનું અને કોને આપવાનું? અમારા ઋષિ કહે તે પ્રમાણ કે આ લોકો બોલે તે પ્રમાણ? વાલ્મીકી કહે તે પ્રમાણ, તુલસીદાસ કહે તે પ્રમાણ, વેદવ્યાસ કહે તે પ્રમાણ? તમને વાલ્મીકી માન્ય નહીં, વેદવ્યાસ માન્ય નહીં. જરા વિદેશમાં જાઓ અને કહો બાઇબલ કે તે માન્ય નથી. જરા ગલ્ફ કન્ટ્રીમાં જઈને બોલી જુઓ કે કુરાન કહે તે અમને માન્ય નથી. હવે આ બધા વિષયમાં હમણાં ક્યાં જવું? મારે તમને એવું કહેવાનું છે કે વેદ માટેની નિષ્ઠા ખલાસ થઈ. વેદનો અભ્યાસ તમને ન થયો ઠીક છે, બધાને વેદ ન આવડે. અરે આ દેશમાં રહેલા લોકોને વેદના નામ ક્રમથી આવડતા નથી. અથર્વવેદ બોલો તો અર્થવેદ બોલે તો સારું છે કે નર્મદા ને નામરદા નથી બોલતા. રકાર ક્યાં કરવાનું તેનું ભાન નહીં, શું બોલવાનું, ભાષા શુદ્ધિ નહીં, પાઠ કરતા હોય તો ભાન નહીં. ભાષા શુદ્ધિ પણ જોઈએ અને ભાવ શુદ્ધિ પણ જોઈએ. પણ શાસ્ત્રીજી અમારી ભાષા શુદ્ધિ ના હોય ને અમે મંત્ર બોલતા હોય ને અમારો ભાવ હૃદય શુદ્ધ હોય તો ન ચાલે. નામ મંત્રમાં ચાલશે, વેદ મંત્રમાં નહીં ચાલે. રામ રામ બોલવાનું હશે તો ચાલશે, ગાયત્રી મંત્ર બોલવાનું હોય તો નહીં ચાલે. અમે એક ગામમાં ગયા હતા, ત્યાં બધા આદિવાસી લોકોને ભેગા કરી લોકો જનોઈ આપતા હતા. પછી એનો એક આગેવાન આવ્યો, તે ચર્ચા કરવા લાગ્યો. મને કે શાસ્ત્રીજી અમને ગાય તરીનો અધિકાર કેમ ને? મેં કીધું ગાય તરી, બકરી તરી, તું નહીં તરી. ગાય તરી એટલે શું? પેલા ગાયત્રી બોલતા શીખ, પછી મંત્રની વાત કર. જેને ગાયત્રી બોલતા નથી આવડતું અને જાહેરમાં મંત્ર બોલે, જૂતા પહેરીને રોડ ઉપર જાય, તમે આ શું કરો છો? આ મંત્રનો મહિમા વધારો છે. સાબુની જાહેરાત હોય તો ગમે ત્યાં લગાડાય, માતાજીના પોસ્ટર ગમે ત્યાં, માતાજીનો મંત્ર ગમે ત્યાં રોડ ઉપર, જેના પરથી લોકો જૂતા પહેરીને જતા હોય. તમને મંત્રનો મહિમા પણ ખબર નથી. નામ મંત્ર બોલો અને ભૂલ થાય તો ચાલશે, રામ રામ નું મરામરા થાય તો કઈ વાંધો નહીં. વાલ્મીકી બોલ્યા પ્રમાણ છે. ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. ઉલટા નામ જપત જગ જાના. આ વાલ્મીકી ઉલટું છે કે આ રામ રામ ને બદલે મરામરા થયું. ખેડૂત ખેતરમાં જાય પછી બીજ નાખતો હોય, અને જ્યાં ઉલટા સીધા બીજ, એ બીજ જમીનમાં નાખે ને ઉલટું પડે કે સીધું, એમાંથી છોડ ઉગે. એમ રામ રામ બોલો કે મરામરા બોલો ચાલશે, પણ કલમો ઊંધી નાખ્યા હોય તો ચાલે? વેદ મંત્રમાં નહીં ચાલે. વેદ મંત્રમાં અધિકારની જરૂર છે. યજ્ઞો પવિત્ર લે તે જ વેદ ભણે. ગમે તે માણસ વેદ ભણવા લાગે તો કેવી રીતે ચાલશે? જેને વેદોમાં અને સ્મૃતિઓમાં લખ્યું એમને કઈક નિયમ લખી રાખ્યા છે. ભગવાન મનુએ મનુસ્મૃતિના 9મા અધ્યાયના 18મા શ્લોકમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું, નાસ્તિ સ્ત્રીણામ ક્રિયા મંત્રૈ ઇતિ ધર્મે વ્યવસ્થિતિ. સ્ત્રીઓને મંત્ર અને જનોઈની આવશ્યકતા નથી, એવી ધર્મશાસ્ત્રની વ્યવસ્થા છે. તમે સાંભળ્યું કોઈ દાડું સીતાએ જનોઈ લીધી? એવું 24,000 શ્લોક છે વાલ્મીકી રામાયણમાં. એક સુધી ના જેમાં લખ્યું એક સીતાને જનોઈ આપી. મહાભારતમાં 96,244 શ્લોક છે. અખિલ હરિવંશના સાથે 12,000 શ્લોકો સાથે એક જગ્યાએ દ્રૌપદીને જનોઈ આપી એવું શોધી નાખો, દમયંતીને આપી એવું શોધી નાખો, અનુસૂયાને આપી એવું શોધી નાખો. ને હવે સ્ત્રીઓને જનોઈ આપવા લાગ્યા એટલે તમે ઉદ્ધાર કરવા લાગ્યા કે બગાડો કરવા લાગ્યા? એટલે સ્ત્રી રજસ્વાલા થશે તો જનોઈ ક્યાં મૂકી આવશે મને કહો? ચાલે? રજસ્વાલા અવસ્થામાં જનોઈ પહેરશે તો ચાલશે? અને જનોઈ પહેરતી વખતે મુંડન કરીને શિખા રાખવાનો છે, એટલે સ્ત્રીઓને મુંડન કરાવશો? વિધવાઓને કરાવતા નથી, તે જનોઈ આપશો ત્યારે કરાવશો? બાળક થશે અને સ્તનપાન કરતો હશે, કેવી રીતે જનોઈ રાખશે? કોમન સેન્સ નો તો ઉપયોગ રાખો. અને જનોઈ વાળાને ભગવાન મળી ગયા આવો કોઈ નિયમ છે કે? દ્રોણાચાર્ય જનોઈ પહેરતા હતા કે નહીં? એને ત્યાં ભગવાન ગયા નહીં અને વિદુરજીને ત્યાં ગયા. વિદુરજી જનોઈ નતા પહેરતા. જનોઈ પહેરવાથી ભગવાન મળી જશે એ જે સમજણ છે એ જ ભ્રાંત કલ્પના છે. જનોઈ તો કેવળ વૈદિક કર્મના અધિકાર માટે છે. જનોઈ પહેરનારને ભગવાન મળી જાય આવું છે જ નહીં. જનોઈ પહેરે ધોતી પહેરે એટલે સજ્જન છે આવું ન માનો. રાવણ ધોતી પહેરતો હતો અને જનોઈ પણ પહેરતો હતો. કંસ પહેરતો હતો, ધોતી પહેરતો હતો કે નહીં? તમે પેન્ટ પહેરો તો પાપ નથી, પણ તમને ધોતી પહેરતા લજ્જા આવે તો શરમજનક વાત છે. તમને તમારી વેશભૂષા માટે, તમારા સંસ્કાર માટે તમને માન પણ નહીં અને સમજણ પણ નહીં. જરા 16 સંસ્કારના નામ તો પૂછો. આપણે ત્યાં ગર્ભાધાન સંસ્કાર થતો હતો બાળકના જન્મ પહેલા.
હવે લોકો 2 વર્ષનો બાળક હોય, 3 વર્ષનો બાળક હોય, નર્સરીમાં મૂકવામાં આવે. પહેલા તો આપણે પહેલા ધોરણમાં મૂકતા હતા, એટલે 6ઠ્ઠા વર્ષે મૂકવામાં આવે. હવે 2 વર્ષથી મૂકવામાં આવે અને એવું સમજે છે કે આપણે શિક્ષણમાં તરક્કી કરી. કેમ કે પહેલા લોકો હિન્દુસ્તાનમાં 6 વર્ષે ભણાવતા હતા. 6 વર્ષે નહીં, જયારે પ્રહલાદનો જન્મ નહોતો થયો ત્યારે નારદ આવ્યા અને કયાદુના ઉદરમાં હતો ત્યારે સત્સંગ કરાવ્યો છે. અને પ્રહલાદ જન્મજાત જ ભક્ત થઈને આવ્યો છે. જન્મ પહેલા બાળકને સંસ્કાર આપવાની વ્યવસ્થા અમારે ત્યાં છે. અને તમે એવું સમજો છો તમે ડેવલપ કર્યું, આગળ ગયા કે પાછળ ગયા? જ્યાં જ્યાં વિકૃતિઓ લાવ્યા અને પાછું સમાજમાં એવું પ્રસ્થાપિત કરતા ગયા કે આપણે ડેવલપ થયા. આપણે જ્યાં માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ, સ્ત્રીને કેવળ પત્ની તરીકે કે ઉપભોગના સાધન તરીકે નહીં, સ્ત્રીને માની દૃષ્ટિથી જોયું. એટલે પુરુષ કરતા સ્ત્રીનું સ્થાન ઊંચું રાખ્યું અને પહેલા કીધું માતૃદેવો ભવ. હવે કહેવા લાગ્યા નર નારી એક સમાન, એટલે જેનું ઊંચું સ્થાન છે તેને નીચું લાવો. સમાન કરો તો નીચે લાવી જ પડે. ત્યારે તમે સ્ત્રીનો દરજ્જો વધાર્યો કે ઘટાડ્યો? સ્ત્રીના માટેની એક જ દૃષ્ટિ, અને તે માત્ર ભોગ દૃષ્ટિ. એટલે જ્યારે જ્યારે ટીવીમાં તમે ચર્ચા સાંભળો કે સ્ત્રીઓ પર અન્યાય થાય છે, સ્ત્રીઓને ગુલામ સમજવામાં આવે છે, એમ સીતાને ગુલામ સમજી. સીતાને કીધું મહેલ છે, પિતાને ત્યાં પણ મહેલ છે અને સસરાને ત્યાં પણ મહેલ છે. સીતા ચાહત તો રહી શકત કે નહીં? રામજીએ ના પાડી કે વનમાં ના આવશો, એનું કારણ વનમાં બહુ ત્રાસ છે. પતંગા વૃશ્ચિકા કીટા દંસાચા મસકૈસ. ત્યાં તો બહુ પ્રકારના કીડા હશે, બહુ પ્રકારના હિંસક જીવો હશે, એટલા બધા મચ્છર હશે. અરે એક દાડું મચ્છરદાની ન હોય કે પંખો બંધ હોય તો સુઈ શકતા નથી. તે પણ સિટીમાં. જરા જંગલમાં જાઓ કેવી સ્થિતિ હોય, 1 મિનિટ ઊંઘ ન લઈ શકાય એટલા ભયાનક મચ્છરો હશે. મેં તો તમને એક ખાલી, રામજી તો બધી બહુ દલીલો કરી છે, પણ એના જવાબમાં સીતા કે છે તે સાંભળવા જેવું છે. સીતા કે છે આપની વાત સાચી છે, અને સાસુ સસરાની સેવા કરવી જોઈએ, એ પણ વાત સાચી છે. પણ પ્રિય વિયોગ સમ દુઃખ જગ નાહી. પતિના વિયોગ જેવું જગતમાં કોઈ દુઃખ નથી. સ્ત્રી ગમે તેટલા આભૂષણ પહેરે પણ બસનહીન નહીં સોહ સુરારી. વસ્ત્ર ન હોય ને ખાલી આભૂષણો જ પહેરે તો એની શોભા થતી નથી. પતિ માટેનો જે આદર અને પતિ માટેની જે નિષ્ઠા વૈદિક ધર્મ અને સંસ્કૃતિમાં છે, એ દુનિયામાં કોઈ ઠેકાણે જોવા નહીં મળે. અમારે ત્યાં તો રામને યજ્ઞ કરવો હોય કે સીતાજી નથી તો સુવર્ણની પ્રતિમા લાવો, પણ એકલાને નહીં બેસવાનું. સપત્ની કે યજમાનો હમ, પત્ની સાથે યજમાને બેસવાનું. કોઈ ગયું ત્યાં નમાઝ પડવા માટે બીબીઓ જોડે લઈને? તમે જોયું? જોઈ આવો, આટલા બધા ઠેકાણે પડે છે નમાઝ. કોઈ જય બોલાય મંબરની સાથે, એકલા મંબરની કોઈની છે જોડે? અહીં તો હર હર મહાદેવ બોલે છે તો પાર્વતી પતાય. ત્યાં કોઈનું નામ સાંભળ્યું તમે? જીસસની પત્નીનું નામ કોઈને આવડે છે? શોધશો પણ ના. જીસસ તો બહુ જલ્દી ફાંસી પર આપવામાં આવ્યા. મને જીસસ મોહમ્મદ સામે આપત્તિ નથી. અમારે ત્યાં તો 33 કરોડ દેવતા છે. જીસસ અને મોહમ્મદ આવે તો કઈ ભીડ નહીં વધી જાય? 33 કરોડ બે થશે. અમને આપત્તિ જીસસ સાથે નથી, મોહમ્મદ સાથે નથી. કોઈ પણ ગ્રંથમાં, કુરાન કે બાઇબલમાં તમે જે રાષ્ટ્રમાં રહો ને જ્યાંનું અન્ન ખાઓ તેના સાથે ગદ્દારી કરો એવું કોઈ ધર્મ કે સંપ્રદાય શીખવાડતું નથી. કૂતરાઓ પણ જે ઘરનું અનાજ ખાય છે તેને વફાદાર રહે છે. તમે તો એના કરતા પણ ગયેલા છો કે ક્રિકેટની મેચમાં પણ ખેલદિલી બતાડી શકતા નથી. અમારો વાંધો કોઈ સંપ્રદાય જોડે છે જ નહીં. બધા સંપ્રદાયમાં જ્યાં સારી વાત હોય ત્યાંથી શીખવી જ જોઈએ. સારમ ગ્રહતિ પંડિતા. બુદ્ધિમાન તે છે કે જે સારી સારી વાત ગ્રહણ કરે છે. અંગૂઠી છાણમાં પડી હોય તો એમાં પણ હાથ નખાય, કીચડમાં હોય તો એમાં હાથ નખાય. એનું કારણ અંગૂઠી લેવાની છે. એમ સારી વાત તો ગમે તેનાથી લઈ શકાય છે. બુદ્ધિમાન માણસ એ છે. પહેલી વાત તો અમારી પાસે સાહિત્યનો ક્યાં તોટો છે? અમારી પાસે એવું અપાર સાહિત્ય છે. તમે ઈસાઈ ધર્મમાંથી બાઇબલને માઇનસ કરો, શું બાકી રહેશે? ઇસ્લામમાંથી કુરાન અને હદીસને માઇનસ કરી દો, શું બાકી રહેશે? અમારે ત્યાં તો વેદ છે. તતરા બરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો યતર્વણમ શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ જ્યોતિષામ અત પરાયા તદક્ષરમ અધિગમ્યતે વાકોપવાક્યમ એકાયનમ બ્રહ્મ વિદ્યામ ભૂત વિદ્યામ ક્ષત્ર વિદ્યામ નક્ષત્ર વિદ્યામ સર્વ વિદ્યામ ગંધર્વ વિદ્યામ. અમારે ત્યાં તો એટલી બધી વિદ્યાઓ છે, એટલા બધા પુરાણ છે. મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ અનાપદ લિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. મત્સ્ય પુરાણ છે, માર્કંડેય પુરાણ છે, ભવિષ્ય પુરાણ છે, ભાગવત પુરાણ છે, અગ્નિ પુરાણ છે, નારદ પુરાણ છે, પદ્મ પુરાણ છે, લિંગ પુરાણ છે, ગરુડ પુરાણ છે, કુર્મ પુરાણ છે, સ્કંદ પુરાણ છે.
અમારે ત્યાં તો એટલા બધા ગ્રંથો છે, ખાલી 250 રામાયણના રેફરન્સ તો તુલસીદાસજીએ પોતાની રામાયણમાં આપ્યા છે. ઉપનિષદોનો ભંડાર છે, ઈશ છે, કેન છે, કટ છે, પ્રશ્ન છે, મુંડક છે, માંડુક્ય છે, ઐત્રેય, તૈત્રેય, શ્વેતાસતર, બૃહદારણ્યક કે છાંદોગ્ય, આટલા બધા તો એકાદશ તો મુખ્ય ઉપનિષદ છે. 1131 તો શાખાઓ છે. બ્રાહ્મણ ગ્રંથો જે છે આ બધાનું ખાલી પુસ્તકોના નામ બોલતો બેસું તો 1 કલાક લાગે, એટલું મોટું લિસ્ટ છે. આટલું વિશાળ સાહિત્ય આપણી પાસે છે, અને છતાં પણ કોઈ રાજાનો છોકરો ભીખ માંગે તો રાજાના મનમાં દુઃખ થાય કે નહીં? એમાં આપણે ત્યાં ભણેલા લોકો સંસ્કૃત શીખવું હોય તો જર્મની જવું પડે. પહેલા અહીંયા લોકો ભણવા માટે આવતા હતા, તક્ષશિલામાં આવતા હતા. હવે આપણે બહાર જવું પડે છે. વેદની રક્ષા માટેના જે સંસ્કાર છે, સંસ્કાર લુપ્ત થયા. ખાલી લોકો ભેગા થાય, જમાડવાર ભંડારો કરો અને ધુમાડો કરો. લોકો એવું સમજે ધુમાડો થયો એટલે યજ્ઞ થઈ ગયો. બધી બહુ સંસ્થાઓ ચાલે છે, ખાલી સુગંધી ભૂસું લાઈને એમાં નાખવાનું, ધુમાડો થયો. ટાયર વાળા ઉપર કરે ધુમાડો. યજ્ઞોપવિત શબ્દમાં યજ્ઞ અને ઉપવિત, યજ્ઞ શબ્દ શામાંથી બને છે? યજ ધાતુમાંથી. એના 3 અર્થ છે. યજન એટલે પૂજન, સંગતીકરણ અને દાન. જેમાં પૂજા થાય, જેમાં બધા ભેગા થાય અને જેમાં દાન થાય, આ 3 વસ્તુ થાય તેને યજ્ઞ કહેવામાં આવે. અને યજ્ઞાર્થે ઉપવિત એટલે સૂત્ર. યજ્ઞનો અધિકાર મળે એટલા માટે જે સૂત્ર ધારણ કરવામાં આવે એનું નામ યજ્ઞોપવિત છે. અને જનોઈ લો પછી દ્વિજોને યજ્ઞનો અધિકાર મળે છે. એટલે યજ્ઞમાં બેસવાનો હોય, યજ્ઞ કરાવવાનો નહીં. ત્રિવર્ણ જે છે તેને જનોઈ ધારણનો અધિકાર છે. બ્રાહ્મણ, ક્ષત્રિયો, વૈશ્યો, ત્રયો વર્ણ દ્વિજાતય. બધા જ જનોઈ પહેરે એવી ઘેલછા રાખવાની કઈ જરૂર નહીં. જનોઈ તો વૈદિક કર્મના અધિકાર માટે છે, પણ તમારે ભગવાન નામ સ્મરણ કરવું હોય તો જનોઈની જરૂર નહીં. શબરી જનોઈ વગર રામ નામનો મંત્ર ભણ્યા અને રામ ત્યાં આવ્યા અને મળ્યા. કયા જનોઈ પહેરેલા બેનને મળી ગયા તે શોધી નાખો, એડ્રેસ આપો. યજ્ઞ કરવાથી પરમાત્મા મળતા જ નથી એવું યાદ રાખો. યજ્ઞ તો કેવળ પુણ્ય વધે છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આજ સુધી આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ 1,97,29,05,102 વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના પડવાએ પૂરા થયા સૂર્યોદય. ત્યાંથી આજ સુધીમાં કોઈને યજ્ઞ કરવાથી ભગવાન મળે એવું દૃષ્ટાંત શોધી લાવો. યજ્ઞાત ભવતિ પર્જન્ય, પર્જન્યાત અન્ન સંભવ. યજ્ઞની મહિમા છે, પણ યજ્ઞ કરતા ભક્તિની મહિમા વિશેષ છે. એની સમજણ હોવી જોઈએ. અને યજ્ઞ કોણ કરાવે? જેની પાસે બહુ ધન છે તે વૈશ્ય લોકો અને ક્ષત્રિય એટલે રાજા લોકો. એ જો યજ્ઞ કરાવે તો યજ્ઞને કારણે શું થાય? બધા લોકો ભેગા થાય અને પછી એમાં જ્ઞાન યજ્ઞ થાય, એટલે ચર્ચા થાય. યજ્ઞ કેવી રીતે કરવાનો, શાના માટે કરવાનો. હવે જ્ઞાન યજ્ઞ વગર ખાલી દ્રવ્ય યજ્ઞ ચાલે છે. યજ્ઞના જુદા જુદા પ્રકાર છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચાતે તુ કર્મ વિસૂચકા. દ્રવ્ય યજ્ઞ એટલે જેમાં દ્રવ્યની આહુતિ અપાય. જેમ કે તમે ચોખા છે, જવ છે, ડાંગર છે, આ બધું ધાન્ય કહેવાય. એ ધાન્યની આહુતિ જેમાં અપાય એનું નામ દ્રવ્ય યજ્ઞ છે. પણ જયારે વરસાદ ન પડતો હોય અને દુકાળ થયો હોય ત્યારે જો તમે દ્રવ્ય યજ્ઞ કરો તો દ્રવ્ય યજ્ઞ પાપ છે. ક્યારે દ્રવ્ય યજ્ઞ કરાય અને ક્યારે શ્રમ યજ્ઞ કરાય એની પણ અક્કલ હોવી જોઈએ. શ્રમ યજ્ઞ એટલે શું? સમજો એક મંદિર બાંધવું છે અને બધા લોકો દ્રવ્ય આપી શકે એવી સ્થિતિમાં હોતા નથી. એટલે કેટલાક લોકો શ્રમ કરવા જાય કે ભાઈ આ મંદિર બંધ છે, એમાં મજૂરો છે, એમાં હું પણ જઈશ અને એમાં કેટલાક તગારા ભરીને અંદર રેતી કે કપચી જે નાખવાનું છે તે નાખીશ. તમે શ્રમનું જે દાન કરો એનું નામ શ્રમ યજ્ઞ છે. પણ જયારે બેરોજગારી બહુ વધી હોય એટલે બેકારી બહુ હોય ત્યારે જો તમે શ્રમ યજ્ઞ કરો તો પાપ છે. એનું કારણ તમે બીજા મજૂરોની મજૂરી ખાઈ જાઓ છો. હવે એક શેઠ છે, એના મનમાં એવી ઈચ્છા થાય કે મારે શ્રમ કરવો છે, તો એ શ્રમ ન કરે એવું નહીં, એને શ્રમ તો કરવાનો જ. પણ એને શું કરવાનું? એને જે મજૂરને કાઢી અને 10 તગારા નાખ્યા છે એ 10 તગારાના જે પૈસા થાય એ મજૂરને આપી દેવાના. યજ્ઞ કેમ કરવાનો? જ્ઞાન યજ્ઞ વગર યજ્ઞ જ નહીં થાય. સમજણ પૂર્વક કોઈ ક્રિયા કરવામાં આવે. કેવળ ક્રિયાને આદેશમાં મહિમા નથી. કોઈ વસ્તુનું જો મૂલ્યાંકન કરવું હોય કે આ વસ્તુ યોગ્ય છે કે અયોગ્ય, તો તમારી ક્રિયા નહીં જોવાય, એના પાછળનો હેતુ જોવાશે. એટલે વેસ્ટર્ન થિંકર્સ જે પાશ્ચાત તત્વજ્ઞાનીઓ છે અને આપણા તત્વજ્ઞાનીઓ છે એ બંનેમાં મોટામાં મોટો ભેદ એવો છે કે કેટલાક લોકો પરિણામને માને છે, કેટલાક
લોકો એક્શન એટલે કર્મને માને છે અને કેટલાક લોકો હેતુને મહિમા આપે છે. આપણે ત્યાં પરિણામનો વિચાર છે, પણ સૌથી પહેલા હેતુનો વિચાર છે. હું તમને એક નાની ઘટના કહું. એક માણસનો વિવાહ થયો. એનો એક મિત્ર હતો બહુ ખાસ, જેનો વિવાહ થયો એને સંતાન ન થયું. અને એવો પ્રસંગ બન્યો કે એને પેરાલિસિસનો એટેક આવ્યો, એટલે લકવો થઈ ગયો. એટલે પેલી જે ચેર આવે છે વ્હીલ વાળી, એમાં બેસી અને ફરવા માટે જાય. પણ જેની જોડે એની બહુ મૈત્રી હતી તેનો મિત્ર એને પેલી ચેર આમ ધક્કો મારીને લઈ જાય. રોજ સાંજે આવે, ફરવા માટે લઈ જાય. જેને લકવા થયો એના મનમાં એવો વિચાર આવ્યો કે મારે પુત્ર નથી અને આ મારો મિત્ર મારી બહુ સેવા કરે છે, એટલે એને થયું મારી મિલકત જો એના નામે કરું તો સારું, કારણ કે આ મારો ખાસ મિત્ર છે, મારી બહુ સેવા કરે છે. એટલે એને વીર બનાવ્યું એના મિત્રના નામનું. એને 3 વર્ષ થયા પછી પેલાના મનમાં એવો વિચાર આવ્યો કે આ તો મરે ક્યારે, મારા હાથમાં રૂપિયા આવે ક્યારે. માણસનું મગજ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલે પેલો એને ચેર લઈને રોજ ફરવા માટે નદી કિનારે લઈ જતો હતો. હવે ઉપર ભેખડ જ્યાં હતી નદીના ઉપર ઊંચાઈ ઉપર ત્યાં આવ્યો. એના મનમાં વિચાર આવ્યો કે હવે આ જો 20 વર્ષ જીવે ને પેલા હું જ પતી જઉં તો મારે તો મિલકત કામ લાગે ને. એટલે એ ત્યાં ઉભો હતો. એટલે એને ધક્કો માર્યો એટલે પેલો ચેરના સાથે અંદર પડ્યો. મરણની બીક તો બધાને જ હોય છે. અને એટલો બધો ભય લાગ્યો કે ભયમાં એના હાથ પગ જે પેરાલિસિસમાં અટકી ગયા હતા તે હલવા લાગ્યા. પેલો તરીને બહાર આવ્યો. એટલે આના ઉપર કેસ મૂક્યો. એને વકીલ રાખ્યો. એટલે એના વકીલે એવું કીધું કે અમારો જે અસીલ છે એને તો જજ સાહેબે ઇનામ આપવું જોઈએ, કેમ કે 10 વર્ષથી એને લકવા થયો અને 1 લાખ રૂપિયા દવા પાછળ ખર્ચ્યા તો પણ એને આરામ ન થયો. પણ અમારા અસીલે ધક્કો માર્યો અને એને કારણે લકવો મટી ગયો, એટલે એને ઇનામ આપવું જોઈએ. પેલા વકીલે કીધું કે આનો હેતુ તો મિલકત લેવાનો હતો અને મર્ડર કરવાનો હતો, બચી ગયો એ પેલાનું ભાગ્ય છે. હવે તમે વિચાર કરો કે આ ઇનામને પાત્ર છે કે સજાને પાત્ર છે. પરિણામ સારું છે પણ હેતુ ખોટો છે. એટલે શ્રી કૃષ્ણે અર્જુનને ભગવદ ગીતામાં આ સમજાવ્યું કે તું યુદ્ધ કરે છે એ ક્રિયા ભલે હિંસા વાળી દેખાય. ઘણા લોકો ગીતાના વિષયમાં સમજી શક્યા નહીં કે ભગવાન જેવા ભગવાન યુદ્ધની વાત કરે છે. આપણે તો બધા બહુ અહિંસાના પૂજારીઓ છે. એમ તો બધા નપુંસકો અહિંસક જ છે, એને અહિંસા ન કહેવાય. અહિંસા જુદી. તમારી પાસે શક્તિ હોય, સામર્થ્ય હોય અને તો તમે કોઈને ક્ષમા કરો તો. બાકી હિજડાઓ શસ્ત્ર ઉપાડતા જ નથી. એ બધા કઈ અહિંસાવાદી કહેવાય નહીં. આવી અહિંસા ગીતાકારને માન્ય જ નથી. ગીતાકારને તો જુદું જ કહેવાનું છે. ગીતાકાર તો બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે હે અર્જુન, ધર્મના માટે, ધર્મની રક્ષાના માટે જો શસ્ત્ર ઉપાડવું પડે તો ઉપાડ. બાકી ભગવાન શ્રી કૃષ્ણની આ 3 પ્રતિજ્ઞાઓ હતી કે શસ્ત્ર ઉપાડીશ નહીં, શિવેલું વસ્ત્ર પહેરીશ નહીં અને પગમાં જૂતા પહેરીશ નહીં. ભગવાને આ 3 પ્રતિજ્ઞાઓ લીધેલી હતી. પણ જયારે ભીષ્મ પિતામહે એટેક કર્યો અને બાણોની એકદમ બૌછાર વરસાદ કરી નાખ્યો, અર્જુનનો રથ જેમાં સ્વયં ભગવાન બેઠા છે એ રથ આમ પાછો ખસ્યો અને ભગવાન ઉભા થઈ ગયા. ઉભા થયા નહીં, ભગવાન રથમાંથી કૂદ્યા અને રથનું જે ચક્ર હતું તે ભગવાને ઉપાડ્યું અને પોતાના તર્જની એટલે આ પહેલી જે આંગળી કહેવાય છે એમાં રથના ચક્રને ભગવાને આમ લીધું અને ભગવાન યુદ્ધ ભૂમિમાં આવું બોલ્યા છે કે તોડતા હું આજ મેં अपने वचन, कि तोड़ता हूं आज मैं अपने वचन, शस्त्र के संन्यस्त के सब उपकरण, धर्म रक्षा, सत्य रक्षा, राष्ट्र रक्षा के लिए कर रहा हूं आज लो आयुध ग्रहण. ધર્મની રક્ષા માટે, સત્યની રક્ષા માટે અને રાષ્ટ્રની રક્ષા માટે હું આયુધ ધારણ કરું છું. અને ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી. શાને માટે? રાષ્ટ્રના માટે. વેદની રક્ષા કરશો તો રાષ્ટ્રની રક્ષા થશે. કેમ કે વેદો ખિલો ધર્મ મૂલમ, અખિલ ધર્મનું મૂળ વેદ છે અને વેદની જ રક્ષા નહીં કરો તો તમારી રક્ષા કેવી રીતે થશે? એટલે ભગવાન મનુએ કીધું ધર્મો રક્ષતિ રક્ષિત. જે ધર્મની રક્ષા કરે છે એની પોતાની રક્ષા થાય છે. જે ધર્મની રક્ષા કરતો નથી એ સમાજ અને રાષ્ટ્ર અસ્તિત્વ ધરાવી શકતું નથી. હવે તો લોકો પાર્લામેન્ટમાંથી બોલે, રાજકારણમાં ધર્મની શું જરૂર છે? એમને જરા પૂછો તમને ધર્મ એટલે ખબર છે? તમે કોઈ વસ્તુના વિષયમાં બોલો તો કમસે કમ સમજણ તો રાખો કે શું બોલો છો. ધર્મ એટલે જેમાં ન્યાયનો વિચાર છે, નીતિમત્તાનો વિચાર છે, પ્રામાણિકતાનો વિચાર છે, સદાચારનો વિચાર છે. ધર્મ હશે તો માણસ ચોરી નહીં કરે, ધર્મને માનતો હશે તો માણસ પાપ નહીં કરે. પણ તમે કહો શાસ્ત્રીજી ફલાણા ભાઈ તો મંદિરમાં જાય છે, ચોરી કરે છે. મંદિરમાં જાય છે માટે ધાર્મિક છે, આ નિયમ છે જ નહીં. પણ એ
એટલું કે પેલો એક ચોરી કરે છે મંદિરમાં નથી જતો, એના કરતા આનો 1 પોઈન્ટ પ્લસ કે ચોરી કરે છે પણ મંદિરમાં જાય છે. મંદિરમાં જવું ખોટી વાત નથી, એ ચોરી કરવું એ ખોટી વાત છે. એટલે મંદિરમાં જનાર ચોરી કરે છે એવો નિયમ નથી. એકવાર ગાંધીજીને કોઈએ ફરિયાદ કરી કે તમે એમ કહો છો કે આ બધા ખાદી ધારણ કરવી જોઈએ, સ્વદેશીની વાત કરો છો. કાલે અમે જોયું હતું એક ત્યાં આગળ દારૂના અડ્ડા પર 2 જણા તમારા ખાદીદારી બેઠેલા હતા અને દારૂ પીતા હતા. મહાત્મા ગાંધી કે છે એમાં કઈ દુઃખની વાત નથી, દારૂડિયાઓ પણ ખાદી પહેરવા લાગ્યા છે. તમે એવું ન સમજો કે ખાદી પહેરીને લોકો, ખાદીધારી લોકો દારૂ પીવે છે. દારૂડિયાઓ ખાદી પહેરવા લાગ્યા, હરામીઓ ખાદી પહેરવા લાગ્યા, ખાદીની ટોપી પહેરવા લાગ્યા. એમાં કઈ ખાદીનો વાત નથી. શાસ્ત્રી જનોય પહેરે છે અને પછી હોટલમાં જઈને લસણ ડુંગળી ખાય છે, એમાં જનોયનો વાંક થોડો છે. હવે તમે ગધેડાના ગળામાં લગામ નાખો તો ઘોડો થઈ જાય? એમાં લગામનો દોષ કહેવાય કે કોને નાખવાની એની તમને અક્કલ હોવી જોઈએ. ગમે તેને જનોય પહેરાવા રાખશો તો શું થશે? ને કળિયુગમાં તો બધા લોકો જનોય જાતે જાતે ધારણ કરવા લાગશે. તુલસીદાસજી તો લખ્યું કે મેલી જનોય લેહી કુદાના. લોકો જનોય પહેરશે, પોતાને બ્રાહ્મણ કહેશે અને ફંડ ભાડા ઉઘરાવશે. કલિયુગના પાખંડ ધર્મનું જે વર્ણન તુલસીદાસજીએ કર્યું તેમાં લખ્યું છે યજ્ઞોપવિતનો જે સંસ્કાર છે, તમે યજ્ઞોપવિત ધારણ કરો પછી તમને વેદનો અધિકાર મળે છે. આપણે ત્યાં પીપળાને જનોય પહેરાવાય છે. જો વનસ્પતિથી કેટલા કેટલા લાભ છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ભાગવતજીમાં આ વિષયમાં બોલ્યા છે. જ્યારે ગોવાળિયાઓને ભેગા કર્યા અને ગિરિરાજને ભગવાને ધારણ કર્યો ત્યારે ભગવાને કીધું કે વનસ્પતિ તમને કેટલી બધી વસ્તુઓ આપે છે. પત્ર પુષ્પ ફલ છાયા મૂલ વલ્કલ દારૂભી. પત્ર એટલે પાંદડા આપે છે. એમાં કેટલાક પાંદડાઓ શણગાર માટે છે, એ કેવળ શોભા નથી. તમે યજ્ઞ કરો છો ત્યારે આસોપાલવના તોરણ લગાડો છો. આસોપાલવ જે છે તે સ્વાસ્થ્ય પ્રદાન કરે છે અને ભૂત પ્રેત પિશાચ વગેરે હોય તે ઘરમાં પ્રવેશ કરી શકતા નથી. આસોપાલવનું આવું સામર્થ્ય છે. જેના ઘરમાં તલ હોય, આમળા હોય, તુલસી હોય, ચંદન હોય, દુર્વા હોય, તેના ઘરમાં ભૂત પ્રેત અનિષ્ટ તત્વો પ્રવેશ કરી શકતા નથી. ગરુડ પુરાણ તો તમે બહુ વાર વાંચ્યું અને સાંભળ્યું છે. જયારે કોઈને જમીન પર લેવામાં આવે ને ત્યારે ગાયના ગોબરથી લીપવામાં આવે, એના પર તલ નાખવામાં આવે, ગોમૂત્ર છિડકવામાં આવે. જ્યાં ગાયનું એટલે ગોબર હોય, જ્યાં ગોમૂત્ર હોય, જ્યાં તલ હોય, ત્યાં અનિષ્ટ ને આસુરી તત્વોનો પ્રવેશ થઈ શકતો નથી. હવે તો બધાને ખબર છે કે પીપળો ઓક્સિજન આપે છે, રાત્રે પણ આપે છે, એવું તો હવે બધાને ખબર છે. પણ એ જે દાડે તમે નહોતા ભણાવતા તે દાડે પણ અમારે ત્યાં તો શાસ્ત્રોમાં પીપળાનો મહિમા લખેલો છે કે અશ્વત્થનો મહિમા આવો છે. પત્ર એટલે પાંદડા આપે છે. એમાં કેટલાક ખાવા માટે, જેમ કે તમે નાગરવેલનું પાન છે તે ખાઈ શકો છો. એના પણ બધા બહુ ગુણ છે. તાંબુલમ ત્રયોદશ ગુણા, પાનમાં 13 ગુણ છે. તમે કહો શાસ્ત્રી સારું થયું તમે કીધું, આમ તો અમે ખાતા જ હતા પણ ગુણની ખબર નહોતી. હવે તમે સિક્કો મારી દીધો કે પાનમાં 13 ગુણ છે એટલે ખાવામાં કઈ દોષ જ નહીં. પણ લખ્યું છે શાસ્ત્રોમાં કે 3 વસ્તુનું દાન કરે તે નરકમાં જાય છે. 3 વસ્તુનું દાન ન કરાય. એમાં પાનનો પણ નિષેધ લખ્યો છે. યતિ ઇનામ કાંચનં દત્વા. સંન્યાસીને સોનાનું દાન કરે તે નરકમાં જાય છે. યતિ ઇનામ કાંચનં દત્વા તાંબુલમ બ્રહ્મચારિણામ. જો બ્રહ્મચારીને તમે પાન આપો જેનું લગ્ન ન થયું હોય તેનાથી પાન ન ખવાય. સાથે પડીકી ખવાય કે નહીં? લોકો બીજો રસ્તો શોધી જ કાઢે. બુદ્ધિ તો એટલી બધી છે આ દેશમાં. અમે તો હમણાં એક ગામમાં ગયા હતા, તે સ્ત્રીઓના વિશેની વાત ચાલી. મેં કીધું સ્ત્રીઓ માટે સૌથી વધારે કોઈ પ્રેમ ધરાવતું હોય તો ભગવાન મનુ ધરાવે છે. અમે સનાતન ધર્મીઓ ધરાવીએ છીએ. શાસ્ત્રમાં તો લખ્યું છે કે સ્ત્રીઓનો આદર કરો. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓનું પૂજન થાય ત્યાં દેવતાઓ રમમાણ થાય છે. સ્ત્રીના પર હાથ ન ઉપાડો. પછી આરતી વખતે એક કપલ આવ્યું, બંને જણા પગે લાગવા માટે આવ્યા. એટલે પેલા બેને કીધું શાસ્ત્રીજી સવારે એ કથામાં નહોતા આવ્યા, તમે શું કીધું હતું? એટલે એમને મારા મોડે કેવડાવું હતું કે પત્ની પર હાથ ન ઉપાડાય એમ. એટલે એમને એમ કે હું કહું તો માને નહીં, શાસ્ત્રીજી કહે તો કદાચ માની જાય. મેં તો બેન કયા વિષય બકો છો કે તમે નતું કીધું સ્ત્રીઓ માટે? મેં તો હા મેં એવું કીધું હતું કે પત્ની પર હાથ ન ઉપાડે એમ. એટલે એમને એમના પતિ બની જોઈને આમ કીધું જો સાંભળો એમ. એટલે ટેલી કરાવી દીધું, આમ આંગળી કરીને ઈશારા નથી કહી દીધું જો શાસ્ત્રી કે છે હું નથી કહેતી એમ. આવું શાસ્ત્રોમાં લખ્યું છે. તે પેલો મને કે મહારાજ હું તો સવારે આવ્યો નથી પણ હું તો કોઈ દાડું શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો જ નથી. એટલે એની પત્નીએ મારી હાજરીમાં કીધું જુઠ્ઠું ના બોલશો. કાલે શું કર્યું હતું તમે? તો કે બરાબર છે શાસ્ત્રીજી, તમે હાથ ઉપાડવા ના પાડી, મેં તો કાલે હોકી ઉપાડી દીધી. લોકો ભાવતું શોધી જ નાખે.
મારી મચેડીને અર્થ કેમનો કાઢવો, પોતે ખોટું કરવાનું અને પાછું શાસ્ત્રમાંથી સમર્થન શોધવાનું. એટલે એક તો ન કરવાનું. એટલે પેલો આમ સિગાર પીવે ને પછી પાછો મને કે શાસ્ત્રીજી અમે આવું સાંભળ્યું છે, સાચી વાત છે? શું? કે ધૂમ્રપાનમ મહાદાનમ, ધૂમ્રનું પાન કરે તો મહાન દાન થાય. ગોટે ગોટે ગૌદાનમ, એક એક ગોટો કાઢે એટલે ગાયનું દાન જેટલું પુણ્ય મળે. એક ભાઈ તો મને કે શાસ્ત્રીજી આ કહેવત સાચી? પણ સાંભળ્યા વગર કેમ ન કહું? કે બીડી સ્વર્ગની સીડી, હું તારા બાપે મુકાઈ દે. એ તો ગયો, તું બીજા પાછા. લોકો કઈ કહેવત કઈ વાર્તાઓ પોતાને ભાવતું શોધી જ નાખતા હોય છે. જો તમે મનોરંજન આનંદ લો એ ખોટી વાત નથી, પણ વ્યાસપીઠ કેવળ આનંદ લેવા માટે નથી. એના માટે તો જોક સિનેમા ઘણી જગ્યાઓ છે. પ્રાણીઓને તાલીમ અપાય છે, મનુષ્યને કેવળ તાલીમ નહીં ઉપદેશ પણ અપાય છે. કોઈ ભેંસો ભેગા કરીને ઉપદેશ આપે એવું સાંભળ્યું કે આજે ભેંસોને બોધ આપવામાં આવશે એવી કોઈ જાહેરાત થઈ? જોકે કેટલા માણસો ભેંસ જેવા હોય જુદી વાત છે. આઈને સભામાં બે, જેમ પેલી તલાવમાં આવીને બેસે ને એમાં આ લોકો પણ મંડપમાં આવીને બેસે. હવે બોર્ડ તો લગાડે નહીં કે આવું નહીં, બધા જ આવીને બેસે. જે લોકો પ્રવચન સાંભળવા આવે, કથા સાંભળવા આવે, એ બહુ પ્રકારના લોકો આવે છે. 14 પ્રકારના લોકો પ્રવચન સાંભળવા માટે આવતા હોય છે. મૃત્ચાલિની મહિષહંસ સુકા સ્વભાવા. મૃત એટલે મૃત્તિકા, કેટલાક માટીના ઢેફા જેવા હોય. માટીનું ઢેફું એટલે કેવું? એના પર આમ પાણી રેડો ને એટલે પલળીને પોચું થાય, ને જરાક તાપ પડે એટલે પાછું કોરું ને. મંડપમાં તો એવું માથું હલાવે તમને એવું લાગે કાલથી બધા નિયમ પાડવાનો જ છે, ને બહાર નીકળે એટલે પાછું ઢેફું કોરું ને કોરું. મૃત્ચાલિની, કેટલાક તો ચાળની જેવા હોય. ચાળની એટલે તો તમને બહેનોને તો ખબર છે, એ શું કરે? લોટ પડી જાય, થૂલું હોય તે રહી જાય. એમ મહારાજે ભૂલો કેટલી કરી જ લખે બેઠો. મને એમ કે આ પોઈન્ટ લખતો હશે કઈ, એ રાહ જોઈ લખું મહારાજ કઈ જગ્યાએ ભૂલ કરે, ને પછી બધું લિસ્ટ કર્યું. પછી માજી આવ્યા, મને કે મહારાજ તમે દસમ સ્કંદ બોલતા, તમે 34મો અધ્યાય તમે ભૂલી ગયા. મેં કીધું મારી તમે જોકું ખાતું ત્યારે એ ચાલતું. ડોસી બેઠી ઊંઘે અને પછી કે મહારાજે અધ્યાય ઉડાડી દીધો. મૃત્ચાલિની, ચાટી એટલે એમાંથી લોટ પડી જાય, કચરું રહી જાય. એટલે ધર્મશાસ્ત્ર માંથી સારી વાત શીખવાને બદલે નકામી વાત જ શીખે. એટલે એક ઠેકાણે હજુ મેં આટલી જ વાત કીધી એટલે એક શ્રોતા ઉભો થયો. મને કે મહારાજ ઉભા રહો. જેમ લોટમાં થૂલું આવે, કચરું આવે અને એ પેલી ચાળણીમાં રહી જાય, એમ તમારી કથામાં કચરું આવતું હશે તારે લોકો લઈ જાય ને. એનો મતલબ એમાં કચરું તો આવે જ છે ને. મને ખબર નહીં કે આટલું બધું લોજિક ભણી આવ્યો હશે, તર્કશાસ્ત્રી નૈયાયિક હશે એવી મને ખબર નહીં. મેં તો કથામાં કચરું ના આવે, કથામાં ઇતિહાસ આવે. ઇતિહાસ આવે એટલે એમાં રાવણ પણ આવે, કંસ પણ આવે. એટલે તો પછી આજ્ઞા લખી કે રામવત પ્રવર્તિતવ્યમ નતું રાવણવત. નહીં તો કથા સાંભળી ફૂટ્યા કાન, અખાતો એને આવ્યું બ્રહ્મ ધ્યાન. આંધળો સસરો બહેરી વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ. અને 2 જણા કથા સાંભળવા આવ્યા. પેલા કીધું કે આને સાંભળીશું, મહાભારતની કથા ચાલે. ને ઉનાળામાં તો છે ને તાપનો સમય હોય ને એટલે રાત્રે પેલા માન ભટ્ટો હવે તો ઓછું થવા લાગ્યું, પણ તમે કોઈ વાર સાંભળી હશે. મહાભારતની કથા 30મો દિવસ આવ્યો. મહારાજને થયું કે આટલા દિવસ મેં ઘડું ફાડ્યું 2 કલાક, આ લોકોએ કઈ બોધ લીધો હશે કે નહીં. ભાઈઓને પૂછ્યું તમે કઈ શીખ્યા? એટલે એક જણાએ આંગળી ઊંચી કરી. મહારાજને સંતોષ થયો, ચાલો એક જણ તો નીકળ્યો આટલામાંથી. બોલ તું શું શીખ્યો? કે શાસ્ત્રીજી મારા મનમાં એવો વિચાર આવ્યો કે યુધિષ્ઠિર જેવો સત્યવાદી માણસ જો એક વાર જુઠ્ઠું બોલે અને જુગાર રમે તો આપણે 2-4 વાર જુઠ્ઠું બોલીએ કઈ વાંધો ખરો? જુગાર રમે કઈ વાંધો ખરો? હવે એને આખા મહાભારતમાં આ જ યાદ રહ્યું કે યુધિષ્ઠિર જુગાર રમ્યા. મારાને મનમાં થયું ભાઈઓ આવા નીકળ્યા, કદાચ બહેનો કઈ શીખ્યા હોય. બહેનોને પૂછ્યું એટલે એક બહેને આ માંગણી છે. બોલો તમે શું બોધ લીધો? કે મહારાજ મારા મનમાં એવો વિચાર આવ્યો કે દ્રૌપદીને 5 પતિ હતા. મહારાજ કે બસ આગળ મારે કઈ સાંભળવું નહીં. લોકો કઈ ભળતું એવી વિકૃતિઓ નિર્માણ કરતા હોય છે. તમે બોધ લેવાના માટે જાઓ છો કે કચરું શોધવાના માટે જાઓ છો? કેટલાક ચાળની જેવા આવે એવું કચરું હોધી લાવે. મૃત્ચાલિની મહિષ એટલે કેટલાક ભેંસ જેવા હોય. ભેંસો જેમ તલાવમાં જઈને બે, આ મંડપમાં આવીને બેસે, ઘેર બેસવું નહીં. ના કોઈ વાર તો ઘેર છોકરા લોહી પીતા હોય, એના કરતા મહારાજનું શરીર પુષ્ટ છે, લોહી સારું છે, થોડું પી આવીએ, કઈ ગતિ જવાનું છે. મૃત્ચાલિની મહિષ હંસ સુકા સ્વભાવા. કેટલાક શ્રોતાઓ હંસ જેવા હોય. હંસનો સ્વભાવ હોય છે. તમે હંસના પાસે કોઈ વસ્તુ મૂકો એટલે નિરક્ષીર પરીક્ષાયામ
હંસો હંસ પકો પક, હંસ એમાંથી દૂધ લઈ લે, એમ કથામાંથી સાર લઈ લે, એ બધા હંસ જેવા શ્રોતા કહેવાય. તો કે આપણે ત્યાં તો બધા આવા જ ભેગા થયા છે, એટલે ઈશ્વરની બહુ કૃપા. બાકી તમે શહેરમાં જાઓ ને તો બધા એવા લોકો આવે. હમણાં હું અમદાવાદમાં કથા કરવા ગયો, મને એમ કે આ બહેનો આટલી બધી શાંતિ રાખે છે, છોકરાઓને ભેગે જ લઈ આવે, ઘેરથી એમના બધા કઈ રાખે. અને અમદાવાદની વહુઓ તો સાસુઓની બહુ કાળજી કરે. બા કથા સાંભળવા જાઓ, બા કથા સાંભળવા જાઓ. એ મહારાજ એવી સરસ કથા કરે છે, મહારાજ એવી સરસ કથા કરે છે. બા બે લાભ થશે, તમારા પગ છૂટા થશે, કથા સંભળાશે. બાના પગ છૂટા થાય, ઘરમાં તારો હાથ છૂટો થાય. એને એમ કે આ ડોસી જાય તો મલાઈ વાળું દૂધ ખાવા મળે, સામે બેસીને જોયા કરે, આમ 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 ઘુરઘુરથી આમ આંખોથી. તમારા મનમાં એમ કે બાની કાળજી બહુ કરતા હશે, પણ એને એમ કે તીર્થયાત્રા જતા હોય ને તો આ ખાસ મોકલી આપે, બા જાવત 15 દાડા માટે બસ જાય છે, જે ખર્ચ થાય તે પણ તમે જાઓ. એને એમ કે આ દાદા ને બા જાય ટકટક ઓછી આપે. કલિયુગના જીવોની મનોવૃત્તિ બદલાઈ છે. તમે એવું ન સમજો કે સાવ લોકો આવા થયા છે. હજુ પણ ધર્મની ભાવના ખલાસ નથી થઈ, એના પર્સન્ટેજ ધીરે ધીરે ઘટતા જાય છે, અને મર્યાદા ભક્તિ ધીરે ધીરે ઘટવા લાગી છે. સ્ત્રીણામ ભૂષણમ લજ્જા, ચાણક્ય એવું લખ્યું કે સ્ત્રીઓનું જે આભૂષણ છે તે લજ્જા છે. એ ન હોય તો એ નિર્લજ્જ કહેવાય. ત્યારે કેટલાક શ્રોતાઓ હંસ જેવા હોય જે સાર લઈ લે. મૃચાલિની મહિષ હંસ શુકા સ્વભાવા, કેટલાક સુખ એટલે પોપટ જેવા હોય. આ પોપટ રામ 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 બોલે, પણ આમ મરચું નાખો એટલે તરત તરાપ મારે. એમ ભજન ધૂન બધું બોલે, પણ એનું ધ્યાન બધે જ હોય. કોણ આવ્યું, કઈ ગયું, શું કામ ઉઠ્યો, કેમ ગયો, બધી ખબર હોય. અને વ્યસન વાળાને તો તરત જ ખબર પડે, આગો પાછો થયા વગર રહે જ નહીં. કથામથી ઉઠે એટલે સમજ ઉકા આગળ અંગૂઠો હલાવા જ ગયો છે, બીજું કઈ કામ. એટલે કેટલાક તોતા પોપટ જેવા હોય. મૃચાલિની મહિષ હંસ શુકા સ્વભાવા, કેટલાક અશ્વ એટલે ઘોડા જેવા હોય. ઘોડો એટલે જરાક લગામ આમ ખેંચો એટલે તરત દોડવા લાગે. એમ વક્તાના સંકેત માત્રથી આખું રહસ્ય પકડી લે, એ અશ્વ જેવા કહેવાય. માર્જાર કાક મસકૌ ગજલૌ કતુલ્યા, કેટલાક બિલાડી જેવા હોય. તમે લોકો સર્કસ જોયું છે? વાઘ હોય, સિંહ હોય, હિપોપોટેમસ હોય, પોપટ હોય, બિલાડી જોઈ? કોઈની તાકાત છે? તાલીમ આપો. બહુ મહારાજ આયા ને બહુ ગયા, કેટલી કથાઓ થઈ, અમને કોઈ બદલે તાકાત છે? આ બધા મારજાર બિલાડી જેવા, જેને કોઈ બદલી જ ના શકે. મારજાર કાક, કેટલાક કાગડા જેવા હોય. એકાક્ષી, એક જ તરફનું, પોતાને ભાવતું હોય તેટલું લેવાનું, અને પોતાને ના ફાવતું હોય, ભલે સિદ્ધાંત વિરોધ હોય તો પણ પોતા આ શાસ્ત્રીએ કીધું પણ આ બરાબર નતું, તે તને પચતું નથી એટલે તારું ડાયજેશન વીક છે. જેમ છોકરાઓને છે ને દૂધ પચે ની 8 ફેટનું, એટલે એમાં પાણી નાખીને પછી આપવું પડે. મારજાર કાક મસકૌ ગજલૌ કતુલ્યા, મસક એટલે મચ્છર જેવા. તમે એમ બેઠા હોય સુવા માટે એટલે ગુન 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 કર્યા જ કરે આગળ પાછળ. તમે આમાં હાથ હલાવતો હોય પાછા આવી જ જાય. એમ આગળ વાળો કથા સાંભળતો હોય તો પાછળથી કે તને ખબર પડી, બહાર જઈને કે છે ને ન્યૂઝ કહેવાની જગ્યાએ આખા ગામના ન્યૂઝ થઈ લઈને આવે કથામાં. મસકૌ ગજલૌ કતુલ્યા, કેટલાક જળો જેવા હોય. જળો તમને ખબર છે તલાવમાં હોય, એ શરીર પર ચીપકે ને એટલે લોહી પીવે. જે બળદ ભેંસો જાય ને, જે એક્ઝિમા એટલે ખરજવું થાય ને ત્યારે એના પર જળો મૂકે છે, એટલે એ જો એટલા ભાગનું લોહી પી જાય તો એક્ઝિમા એટલે ખરજવામાં આરામ થાય. પણ આમ જો કોઈ પ્રાણીના શરીરે ચીપકે ને તો લોહી પી જાય. એમ કેટલાક શ્રોતાઓ એવા આવે જે વક્તાનું લોહી પી જાય, જળો જેવા. મહારાજ ક્યાં એક વાત પૂછું, મેં તો પૂછો તમને જ્યોતિષ આવડે? મેં તો આવડે. કહો તો તમારું 12મું કરે. મારું 12મું જાણીને હું જ્યોતિષ આવડે, તારે તારું કઈ જાણવું હોય તો પૂછ. ભાઈ તને શું લાભ? ના મને કહેતો ખરા એમ કે મારે જરા ગણિતની પરીક્ષા કરવી છે. તારી વર્ષી પછી તને લાભ નહીં મળે. તને 1 વર્ષ થશે પછી બીજા 12 દિવસ જશે, તે પહેલા તને લાભ મળવાનો નથી. તમે પ્રશ્ન એવા પૂછો કે જેમાં તમને કઈ લાભ મળે. ખાલી વ્યર્થના પ્રશ્ન પૂછો. અમે એક ગામમાં ગયા, મને કે મહારાજ એક પ્રશ્ન પૂછું. મેં તો પૂછો, જવાબ આપશો? આવડે તો આપીશ. એવું કઈ ચાલે? રામાયણ ની કથા કરો છો? મેં તો ગુનો કર્યો. તું રામાયણ ની કથા કરે એટલે તું પૂછે, તું સારું પૂછો તો ખરા. મને થયું સાંભળી રાખો, કોઈ જગ્યાએ કેવા કામ લાગશે કે મહારાજ હું તૂતું ને પૂછડું ટૂંકું કેમ? હવે એમાં રામાયણ ભાગવત જોડે કઈ સંબંધ કરો? હું તૂતું ને પૂછડું ટૂંકું છે તો તારા જેવો કોઈ ટીંગાઈ ના, એટલે ભગવાન ને દયા આવી એટલે ઊંચું રાખ્યું ને તો તું પેલાને ત્રાસ કરતે એટલે ઊંચું રાખ્યું છે. ચાંદના દેવને કપાસ્યની આંખો હોય. તમે જેવો પ્રશ્ન કરો એવો ઉત્તર હોય. જિજ્ઞાસાથી પૂછો. પરીક્ષિતે પૂછ્યું ત્યારે સુખદેવજીએ યોગ્ય ઉત્તર આપ્યો. એનું કારણ એના પ્રશ્નમાં જિજ્ઞાસા હતી.
એટલે કેટલાક લોકો તો પોતાની અક્કલ દેખાડવા માટે પ્રશ્ન પૂછે કે મને પણ આવડે છે. શાસ્ત્રીજી વોટ ઇઝ તત્વમસી? એટલે શાસ્ત્રીને લાગે કે એને વેદાંતનો અભ્યાસ કર્યો છે, એને કશું સાંભળવું જ ન હોય. શાસ્ત્રીજી બોલ્યા જ કરીએ તો બીજો પ્રશ્ન જ યાદ કરતો હોય કે શું પૂછું એમ. ત્યારે કેટલાક વક્તાનું લોહી પી જાય. મસ કૌગ જલૌક તુલ્યા સચ્છિદ્ર કુંભ. કેટલાક કાણા ઘડા જેવા હોય, એટલે કાણો ઘડો હોય એટલે લઈને અંદર જાઓ તો પાણી બધું નીકળી ગયું હોય. એમ ઘેર પહોંચે ત્યાં સુધી તો શું કીધું બધું ઉડી જ ગયું એમ. ને કોઈ મળે એટલે શું થયું? અરે કઈ મહારાજે પ્રવચન કર્યું. એમ શું કીધું? મને તો બધું ખબર છે પણ તને સમજણ પડે નહીં એટલે કેતો નથી. પેલાને સમજણ પડે એટલે નહીં, તારી ખોપડી રહ્યું નથી એટલે. ઘડો ખાલી થઈ ગયો તો કે સચ્છિદ્ર કુંભ પશુ સર્પ શિલોપમાના. કેટલાક પશુ જેવા હોય, ડફણું મારો એટલી વાર સીધા ચાલે પછી પાછળ. સર્પ શિલોપમાના. કેટલાક સર્પ જેવા હોય, દૂધ પીવડાવો તો પણ ઝેર જ વધે. ગમે તેટલો સારો ઉપદેશ આપો એમાંથી કોઈ વિચિત્ર જ વાત શોધી નાખે. પશુ સર્પ શિલોપમાના. કેટલાક પથ્થર જેવા હોય, પાણી વરસ્યા જ કરે, એને કઈ અસર થાય જ નહીં. મહારાજ જે કહેવાય કે આપણે પ્રસાદ લઈને ઘેર જવું, આપણે બીજું શું કરવું? ભિન્ન ભિન્ન પ્રકારના લોકો છે, બધા સંસ્કાર છે. આપણે આ સંસ્કારને જાળવીએ, આપણી વૈદિક સંસ્કૃતિ માટે અધ્યયન કરીએ, એના માટે પ્રેમ રાખીએ. રાષ્ટ્રની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે આપણી સંપત્તિનો ઉપયોગ કરે. શક્તિ અને સંપત્તિનો સદુપયોગ કરે તે દેવ અને દુરુપયોગ કરે તે દૈત્ય. આપણી શક્તિ ધર્મમાં અને રાષ્ટ્રના કાર્યમાં વપરાય એવી અપેક્ષા રાખી વાણીને વિરામ આપીએ. धर्म की अधर्म का प्राणियों में विश्व का गो माता की गंगे मैया की गो हत्या भारत भारत नमः